નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. તમારા માટે સરસ મજાનો ગુજરાતી વિષય લઈને આવું છું, જે તમને ખૂબ મજા આવે છે. આજે પણ આપણે કંઈક નવું શીખીશું, તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. આંખો ખોલો. સારું લાગે છે ને? તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. તો પહેલા જોશું આજનો સુવિચાર. આજનો સુવિચાર છે, જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે તે જ બુદ્ધિમાન છે. માણસ પાસે પોતાનું જ્ઞાન એટલે કે જ્ઞાન તો ઘણું બધું હોય છે, પણ જેટલી પોતાને ખબર છે એ પોતાના જીવનમાં મૂકે છે. મતલબ કે પોતાનું જીવન એવું બનાવવાનો પ્રયત્ન કરે છે, સારી વાતોનું જ આચરણ કરે છે, એ પોતાના જીવનમાં લાવીને એ પ્રમાણે વ્યવહાર કરે છે. તે માણસ જ બુદ્ધિમાન છે. હવે આગળ જોઈએ એક સારી આદત. સારી આદત આપણે કાંઈક ને કાંઈક જોઈએ છે. આજની પણ એક સારી આદત છે કે પાણી બધાને ખબર છે, પાણી આપણું જીવન છે. પાણી વગર જરા પણ ચાલે નહીં. તો એમાં સૌથી ઉત્તમ પાણી કયું? નાળિયેરનું પાણી. નાળિયેરનું જે પાણી હોય ને એ સૌથી ઉત્તમ અને શુદ્ધ. એ નાળિયેરનું પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે. આપણે એને રોજ સવારે ભૂખ્યા પેટે પીવાથી આપણને જે ગરમી થતી હોય ને એમાં રાહત થાય છે અને એનર્જી રહે છે. અને શરીરમાં સુગર જે લેવલ હોય એ કંટ્રોલ કરે છે, સુગર લેવલનું કંટ્રોલ કરે છે. કારણ કે એ પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ જેવા મહત્વપૂર્ણ ન્યુટ્રિશન હોય છે, જે આપણા શરીરને પૂરા પાડે છે. માટે રોજ સવારે નાળિયેર પાણી પીવું ઉત્તમ છે અને ફાયદાકારક છે. બરાબર? ચાલો હવે આપણે અભ્યાસ કરીએ. આજનો અભ્યાસ આપણે જોશું. એના માટે શું જોશે? નોટ અને પેન, જે તમે હંમેશા તૈયાર રાખો છો. તો આજના અભ્યાસ કરતા પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા. ગયા ભાગમાં આપણે શબ્દ સમૂહ શીખ્યા હતા. યાદ આવ્યું ને? શબ્દો લખતા વાંચતા શીખેલા. હવે આજનો આગળનો અભ્યાસ આપણે કરીશું. આજનો અભ્યાસ છે કે દરેક લોકો અનેક પ્રકારના વ્યવસાય કરે છે. હમણાં આપણે જોયું છે ને કે દરેક લોકો પોતપોતાનો કંઈક ને કંઈક વ્યવસાય એટલે કે ધંધો વ્યવસાય કરતા હોય છે. તો કોણ શું કરે છે એના વિશે આજે આપણે લખીશું. તો ચાલો લખવાની શરૂઆત કરીએ. લખો. કોણ શું કરે? કોણ શું કરે? વ્યવસાય માટે છે. કે આપણે જોઈએ કે દરજી શું કરે? કપડાં સીવે. તો પેલું વાક્ય લખો. દરજી કપડાં સીવે છે. કપડાં સીવે છે. આપણે કપડાં સીવડાવવા હોય તો કોના પાસે જઈએ છીએ? દરજી પાસે. એટલે કોણ કપડાં સીવી આપે આપણને? દરજી. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયું કામ કરવું છે તો કોની પાસે જવું. દરજી કપડાં સીવે છે. કપડાં સીવડાવવા છે તો આપણે દરજી પાસે જવાનું. દરજી કપડાં સીવે છે. લખ્યું? હવે બીજું વાક્ય લખીશું. મોચી ચપ્પલ સીવે છે. ચપ્પલ કોના પાસે મળે આપણને? મોચી પાસેથી. કોણ સીવે? મોચી ચપ્પલ સીવે છે અથવા તો બનાવે છે. મોચી ચપ્પલ સીવે છે. ત્રીજું વાક્ય લખો. ટપાલી ટપાલ લાવે છે. ટપાલી શું લાવે? ટપાલ. આપણી જે કહીએ ને કે મહત્વના કોઈ કાગળ હોય તો આપણા સુધી કોણ પહોંચાડે?
ટપાલી. હવે નહીં, પણ પહેલાના સમયમાં ટપાલીનું કામ ખૂબ જ હતું કે આપણા દરેક તાર હોય, ટપાલ હોય, ચિઠ્ઠી હોય, સંદેશ વ્યવહારનું કામ ટપાલી કરતા હતા. હવે તો આજના સમયમાં મોબાઈલ તો આવી ગયા છે, એટલે ફટાફટ એક જ સેકન્ડમાં બધા સંદેશ મળી જાય છે. એટલે ટપાલી અમુક કાગળ જ આપણા સુધી પહોંચાડવા આવે છે આજની તારીખમાં પણ પહેલાના સમયમાં સંદેશ વ્યવહારનું કામ ટપાલી કરતો. એટલે ટપાલી ટપાલ લાવે છે. ટપાલી એને ટપાલી કહેવાય. ટપાલ લાવે છે. ટપાલી ટપાલ લાવે છે. ટપાલી ટપાલ લાવે છે. ત્રીજું વાક્ય લખીશું. ખુરશી અને ટેબલ આપણે બનાવવા હોય તો કોના પાસે જશું? સુથાર પાસે. તો લખો, સુથાર ટેબલ ખુરશી બનાવે છે. ચોથું વાક્ય છે, સુથાર ટેબલ ખુરશી બનાવે છે. બનાવે છે. સુથાર ટેબલ ખુરશી બનાવે છે. લખ્યું ને? લખો, સુથાર ટેબલ ખુરશી બનાવે છે. બનાવે છે. પાંચમું વાક્ય, તમારે વાળ કાપવા હોય તો કોના પાસે જવું પડે? નાઈ પાસે. નાઈ વાળ કાપે છે. એને બાબર કહીએ ને, નાઈ એટલે કે બાબર. બાબર વાળ કાપે છે. વાળ કાપે છે. એને હજામ પણ કહેવાય. નાઈ કહેવાય, બાબર કહેવાય, હજામ કહેવાય. આપણે વાળ કાપવા જઈએ ને, હા, નાઈ એટલે કે બાબર વાળ કાપે છે. છઠ્ઠું લખો, 6 નંબર. બાગનું કામ કોણ કરે? માળી. બાગમાં બધી ફૂલોની સંભાળ રાખવાનું, પાણી પીવડાવવાનું જે કામ કરે ને એને શું કહેવાય? માળી. તો માળી કયું કામ કરે? બાગ કામ કરે છે. લખો, માળી બાગ કામ કરે છે. માળી બાગકામ કરે છે. માળી બાગકામ કરે છે. માળી બાગકામ કરે છે. હવે 7 નંબર લખીશું. મકાન ચણવું હોય તો આપણે કોના પાસે જઈએ? મકાન ચણવા માટે મિસ્ત્રી કડિયા પાસે. 7 નંબર, મકાન ચણવા માટે આપણે કડિયા પાસે જઈએ. તો શું કરે? કડિયો મકાન ચણે છે. કડિયો મકાન ચણે છે. ચણે એટલે બનાવે. કડિયો મકાન ચણે છે. કડિયો મકાન ચણે છે. હવે 8 નંબર લખીશું. વણકર કાપડ વણે છે. વણકર કાપડ વણે છે. વણકર કાપડ વણે છે. વણે છે. વણકર કાપડ વણે છે. હવે 9 નંબરનું વાક્ય લખીશું. આપણે કાપડ વણાવવું હોય તો કોના પાસે જઈએ? વણકર પાસે. એટલે વણકર કાપડ વણે છે. ખેતીનું કામ કોણ કરે? ખેડૂત. તો ખેડૂત ખેતી કરે છે. લખો 9 નંબરમાં, ખેડૂત ખેતી
ખેતીનું કામ ખબર છે ને? ખેતીના કામમાં આપણે અનાજ ઉગાડવામાં આવે છે, ફળ ફૂલ ઉગાડવામાં આવે છે, શાકભાજી ઉગાડવામાં આવે છે. તો એ જે કામ કરે છે ખેતીમાં એને શું કહેવાય? ખેડૂત. ખેડૂત ખેતી કરે છે. કરે છે. ખેડૂત ખેડૂત ખેતી કરે છે. ખેડૂત ખેતી કરે છે. 10 નંબરનું વાક્ય લખીશું. મીઠાઈ કોણ બનાવે? હા, કંદોઈ. મીઠાઈ બનાવે એને શું કહેવાય? કંદોઈ. કંદોઈ મીઠાઈ બનાવે છે. લખો. કંદોઈ મીઠાઈ બનાવે છે. બનાવે છે. કંદોઈ મીઠાઈ બનાવે છે. કંદોઈ મીઠાઈ બનાવે છે. બનાવે છે. 11 નંબર. હવે આપણે ઘરેણાં લેવા હોય, દાગીના બનાવવા હોય તો કોના પાસે જઈએ? સોની પાસે. કોના પાસે? સોની પાસે. તો 11 નંબરનું વાક્ય લખીશું. સોની દાગીના બનાવે છે અથવા તો ઘડે છે. સોની દાગીના એટલે કે ઘરેણાં. દાગીના એટલે ઘરેણાં. ઘડે છે. ઘડે છે કે બનાવે છે? ઘડે છે એટલે બનાવે છે. લખો. સોની દાગીના એટલે કે ઘરેણાં. ઘરેણાં ઘડે છે. ઘડે છે. હવે 12 નંબર. શાકવાળો શાક વેચે છે. આપણે શાક લેવું હોય તો કોના પાસે જઈએ? શાકવાળા પાસે. એટલે 12 નંબરનું વાક્ય છે. શાકવાળો શાક વેચે છે. શાકવાળો શાક વેચે છે. શાકવાળો શાક વેચે છે. શાકવાળો શાક વેચે છે. હવે 13 નંબરનું વાક્ય લખીશું. લુહાર લોઢું ઘડે છે. જેમ કે આપણે જાળી દરવાજા એવું બનાવવું હોય ને એને લોઢું કહેવાય. કે લોખંડની કોઈ પણ વસ્તુ બનાવવી હોય આપણે તો કોના પાસે જશું? લુહાર પાસે. લુહાર લોખંડની વસ્તુ બનાવે છે અથવા તો લોઢું ઘડે છે. લુહાર લોખંડની વસ્તુ બનાવે છે. બનાવે છે. લુહાર લોખંડની વસ્તુ બનાવે છે. લુહાર લોખંડની વસ્તુ બનાવે છે. હવે 14 નંબર લખીશું. માટીના વાસણ કોણ બનાવે? આપણે માટીનું માટલું હોય ને, માટીના વાસણ હોય, માટલું હોય, તાવડી હોય, આ બધું કોણ બનાવે? કુંભાર. કોણ બનાવે? કુંભાર. માટીના વાસણમાં માટીની કઈ કઈ વસ્તુ બને? ગરબા બને, પછી ઈંટ બનાવે, નળિયા બનાવે, માટલું બનાવે, તાવડી બનાવે, ઘડા બનાવે, આ બધું બનાવે ને એને કુંભાર કહેવાય. તો કુંભાર માટીના વાસણો બનાવે છે. લખો. કુંભાર માટીના વાસણ બનાવે છે. બનાવે છે. બરાબર લખ્યું? લખો. જોડણી બરાબર જોઈને લખજો. કુંભાર માટીના વાસણ બનાવે છે. બનાવે છે. હવે 15 નંબરનું વાક્ય લખીશું.
તાંબા અને પિત્તળના વાસણો બનાવે ને એને શું કહેવાય? કંસારો. કંસારો તાંબા પિત્તળના વાસણ બનાવે છે. 15 નંબરનું વાક્ય લખો. કંસારો જે તાંબા પિત્તળના વાસણ બનાવે એને કંસારો કહેવાય. કંસારો તાંબા પિત્તળના વાસણ બનાવે છે. બનાવે છે. કંસારો તાંબા પિત્તળના વાસણ બનાવે છે. બનાવે છે. 16 નંબર લખો. જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે કોની પાસે જઈએ? હા, ડોક્ટર પાસે. તો ઈલાજ કરવા કોની પાસે જઈએ છીએ? ડોક્ટર પાસે. તો ડોક્ટર શું કરે? આપણને દવા આપે અને આપણને સાજા કરે છે. તો લખો, ડોક્ટર દવા આપે છે. ડોક્ટર દવા આપે છે. લખો, ડોક્ટર દવા આપે છે. આપે છે. હવે 17 નંબર લખીશું. આપણે સ્કૂલમાં જઈએ ભણવા તો કોણ ભણાવે આપણને? શિક્ષક. બરાબર. શિક્ષક એને માસ્તર કહેતા. પેલા માસ્તર અને ટીચર. અત્યારે આપણે ટીચર કહીએ છીએ ને. હા, તો લખો 16 નંબર. ટીચર શું કરે? ભણાવે છે. ટીચર શિક્ષક આપણને ભણાવે છે. લખો, શિક્ષક. શિક્ષક જેને અત્યારે આપણે શું કહીએ છીએ? ટીચર. ભણાવે છે. શિક્ષક એટલે સર અને ટીચર બંને. હા, બંનેને આપણે શિક્ષક કહેવાય. ટીચરને પણ અને સરને પણ. એટલે લખો, શિક્ષક ટીચર ભણાવે છે. ભણાવે છે. હવે આગળ 18 નંબરનું વાક્ય જોશું આપણે. રસોઈ કોણ બનાવે? ઘરે તો આપણે મમ્મી બનાવતા હોય છે, પણ આપણે જ્યારે હોટલમાં જઈએ કે બહાર જઈએ તો કોણ બનાવે? રસોઈયો. તો એની રસોઈયો શું કરે? રસોઈ બનાવે. રસોઈયો રસોઈ બનાવે છે. રસોઈયો એને રસોઈયો કહેવાય. રસોઈયો રસોઈ બનાવે છે. બહુ બધા જણની રસોઈ બનાવવા માટે જે માણસ રાખ્યા હોય ને એને રસોઈયો કહેવાય. રસોઈયો રસોઈ બનાવે છે. લખો, રસોઈયો રસોઈ બનાવે છે. બનાવે છે. આપણે શું શીખ્યા? કે કોણ કયો વ્યવસાયથી આજે વ્યવસાય પ્રમાણે કે કોણ શું કરે છે. હવે આપણે જોઈએ કોણ શું વેચે છે. કોણ શું વેચે? શું વેચે છે? આ જે વ્યવસાય પ્રમાણે જે બનાવે ને તો એ શું વેચે છે આપણે એ જોઈએ. કાપડિયો શું વેચે? લખો 1 નંબર. કાપડિયો કાપડ વેચે. શું વેચે? કાપડિયો. કાપડિયો શું વેચે? કાપડ વેચે. કાપડ વેચે માટે આપણે કાપડ લેવા કોના પાસે જઈએ? કાપડિયા પાસે. કાપડિયો. કાપડિયો કાપડ વેચે. લખો, કાપડ વેચે. હવે 2 નંબર લખો. કરિયાણું અનાજ કોણ વેચે? કરિયાણા વાળા. બરાબર ને? એને લખવાનું કરિયાણું અનાજ વેચે. શું વેચે? અનાજ
વેચે. કરિયાણું, કરિયાણું. અનાજ, અનાજ વેચે. કરિયાણું અનાજ વેચે. અને તંબોળી 3 નંબર લખું. તંબોળી શું કરે? પાન વેચે. જ્યાં પાન વેચે ને એને તંબોળી કહેવાય. તો તંબોળી પાન વેચે. તંબોળી પાન વેચે. જે આપણે પાન બનાવીને ખાતા હોઈએ છીએ ને એ પાન. તંબોળી પાન વેચે. જે પાન વેચે એને તંબોળી કહેવાય. તંબોળી પાન વેચે. સરૈયો તેલ અને અત્તર વેચે. આપણે તેલ અને અત્તર લેવું હોય તો કોના પાસે જાય? સરૈયો. સરૈયો શું વેચે? જે તેલ અને અત્તર વેચે છે ને એને આપણે સરૈયો કહેવાય. સરૈયો. સરૈયો તેલ અત્તર વેચે. તેલ અત્તર જે સુગંધિત હોય ને, હા, અત્તર વેચે. સરૈયો, સરૈયો તેલ અત્તર વેચે. સરૈયો તેલ અત્તર વેચે. હવે કારીગરો અને તેના સાધનો, આ જે બધી વસ્તુઓ બનાવે ને જે, તો એને કયા સાધનનો ઉપયોગ કરે? આપણે એ જોયું કે કોણ શું કરે અને એ લોકો કોના પાસે આપણે કઈ વસ્તુ લેવા જઈએ. હવે જ્યારે વસ્તુઓ બનાવે છે તો એના માટે કયા સાધનનો ઉપયોગ કરે છે એ જોશું. કારીગરો અને તેમના સાધનો. આગળ જોઈએ. કારીગરો અને તેમના સાધનો. આપણને સાધનો પણ ઓળખતા આવડવા જોઈએ. એ જે સાધનો છે ને એના પરથી આપણને ખબર પડી જોઈએ કે આ સાધનનો કોણ ઉપયોગ કરે છે. હવે કુંભાર. કુંભાર જે માટલા બનાવે ને, આપણે જોયું ને આગળ, પેલું છે કુંભાર. કુંભાર શું બનાવે? માટીના વાસણ બનાવે. તો એને માટીના વાસણ બનાવવા માટે કયા સાધનો લાગશે? ચાકડો, નિંભાડો અને લાકડી. લખો. ચાકડો, નિંભાડો અને લાકડી. લાકડી. એને આટલા સાધન હોય ત્યારે માટીના વાસણ બનાવી શકે છે. લખો ફરીથી એકવાર. કુંભાર. કુંભાર કયા સાધનનો ઉપયોગ કરે? ચાકડો, ચાકડો, નિંભાડો અને લાકડી. લાકડી. હવે 2 નંબર. સુથાર. સુથાર શેનો ઉપયોગ કરે? રંધો, કરવત, હથોડી, પક્કડ અને કાનત. લખો. સુથાર. સુથાર પાસે એટલા સાધન હોય ત્યારે લોખંડની વસ્તુ બનાવી શકે છે. કયું કયું? રંધો, કરવત, હથોડી, હથોડી. સુથાર શું બનાવે? સુથાર હવે આપણે જોઈએ સુથાર. 2 નંબર જુઓ. સુથાર. સુથાર શું કરે? લાકડાની વસ્તુ બનાવે. તો લાકડાની વસ્તુ બનાવવા માટે એને કયા કયા સાધનનો ઉપયોગ થાય? રંધો, કરવત, હથોડી, હથોડી, પકડ અને કાનત.
કાનત આટલા સાધનો હોય ત્યારે આપણને લાકડામાંથી વસ્તુ બનાવી આપે. સુથાર શું કરે? લાકડામાંથી વસ્તુ બનાવે ને, એના માટે કઈ કઈ વસ્તુ લાગે છે? લખો. સુથાર. કઈ વસ્તુ લાગશે? રંધો, કરવટ, હથોડી, પકડ અને કાનત. આટલી વસ્તુ લાગે ત્યારે આપણે લાકડામાંથી વસ્તુ બનાવી આપે. હવે લુહાર. 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 લુહાર આપણને લોખંડની વસ્તુ બનાવીને આપે છે. પણ ક્યારે? કયા કયા સાધન હોય છે એના પાસે? ધમણ, એરણ, હથોડો અને ફંકણી. લખો. ધમણ, એરણ, હથોડો, ફંકણી. લખો આગળ. લુહાર. લુહાર કયા કયા સાધન વાપરે છે? ધમણ, એરણ, હથોડો અને ફંકણી. ધમણ, એરણ, હથોડો અને ફંકણી. હવે એના પછી લખો સોની. 4 નંબર સોની. સોનીને સોનું ઘડવા માટે કયા કયા સાધનની જરૂર પડે છે? ફૂંકણી, એરણ અને ટાંકણું. ફૂંકણી, એરણ અને ટાંકણું. ફૂંકણી. લખો. સોની. સોનીને કયા કયા સાધનની જરૂર પડે છે? ફૂંકણી, એરણ અને ટાંકણું. હવે આગળ દરજી. જ્યારે કપડાં સીવે છે, દરજીને કયા કયા વસ્તુની જરૂર પડે છે? કાપડમાંથી કપડાં બનાવવા માટે કાતર, સંચો, મેજર ટેપ, સોય દોરો. આટલી વસ્તુ હોય ત્યારે આપણને કાપડમાંથી કપડું બનાવી આપે. દરજીને કઈ કઈ વસ્તુ લાગે છે? કાતર, સંચો સિલાઈ કરવા માટે, મેજર ટેપ માપવા માટે, અને સોય દોરો. ફરીથી લખશું એકવાર. દરજી, કાતર, સંચો, મેજર ટેપ, સોય દોરો. હવે આગળ લખીશું 6 નંબર. ખેડૂતને ખેતી કરવા માટે કયા સાધન લાગશે? હળ, ટ્રેક્ટર, કોદાળી, પાવડો. લખો. ખેડૂતને હળ, ટ્રેક્ટર, કોદાળી અને પાવડો. લખો. ખેડૂતને કઈ કઈ વસ્તુ લાગે છે? હળ, ટ્રેક્ટર, કોદાળી અને પાવડો. હવે આગળ જોશું માળી જે બાગકામ કરે છે ને, એને કયો સાધન લાગશે? કાતર, ઝારી, કુંડા અને ખુરપી. 7 નંબર લખો. માળીને કયા સાધનો લાગે છે? કાતર, ઝારી,
કુંડા અને ખુરપી, ખુરપી. ફરીથી એકવાર લખીશું માળી. માળી કયા કયા સાધન વાપરે છે? કાતર, જારી, કુંડા, ખુરપી. બરાબર. હવે આગળ લખીશું કઠિયારો. કઠિયારાને કયા કયા સાધન લાગે છે? 8 નંબર કઠિયારો. કઠિયારો. કુહાડી અને કરવત. કઠિયારાને ઝાડ લાકડા કાપવા જાય ને ત્યારે કયા બે સાધન જોઈએ? કુહાડી, કુહાડી, કરવત, કરવત. કઠિયારો, કઠિયારો, કુહાડી, કુહાડી, કરવત. હવે 9 નંબર લખીશું વણકર. વણકરને હાથશાળ, યંત્રશાળ અને સૂતર. જે વણકર હોય ને એને કયા કયા સાધન લાગે? વણકર એને હાથશાળ, હાથશાળ, યંત્રશાળ, યંત્રશાળ. જે દોરા વણે ને સૂતર. આટલી વસ્તુથી દોરો વણી શકે. લખો વણકર. વણકરને હાથશાળ, હાથશાળ, યંત્રશાળ અને સૂતર. હવે 10 નંબર લખીશું મોચી. મોચીને કયું કયું લાગશે? સલાટી, એરણ, હથોડી અને મીણનો દોરો. મોચી આટલા સાધન હોય ત્યારે એ ચપ્પલ સીવી શકે. મોચીને સલાટી, એરણ, એરણ, હથોડી, હથોડી અને મીણનો દોરો, મીણનો દોરો. હવે ફરીથી એકવાર લખીશું મોચી. મોચીને કયા સાધન લાગે છે? સલાટી, એરણ, એરણ, હથોડી અને મીણનો દોરો, મીણનો દોરો. હવે હજી એક લખી દઈશું 11 નંબર કડિયો. કડિયાને કયા સાધન લાગશે? કડિયો, પાવડો, હથોડો, છીણી, ઘમેલા અને થાપી. પાવડો, હથોડો, છીણી, ઘમેલા અને થાપી. થાપી ત્યારે આપણને મકાન ચણી આપે. લખો કડિયો. એને કયા સાધન લાગશે? પાવડો, હથોડો, છીણી, ઘમેલા અને થાપી. હવે આપણે એકવાર ફરીથી જોઈ જઈએ કે આપણે શું ભણ્યા. એકવાર વાંચી જશું. ફરીથી એકવાર વાંચી જઈએ. ચાલો મારી સાથે વાંચવાનું છે. કોણ શું કરે? દરજી કપડાં સીવે. બોલતા જાઓ. દરજી કપડાં સીવે. બીજું નંબર મોચી ચપ્પલ સીવે. 3 નંબર ટપાલી ટપાલ લાવે. 4 નંબર સુથાર ટેબલ ખુરશી બનાવે. 5 નંબર નાઈ વાળ કાપે. 6 નંબર માળી બાગકામ કરે. 7 નંબર કડિયો મકાન ચણે. 8 નંબર વાંચો વણકર કપડાં વણે છે. વણકર કપડાં વણે. 9 નંબર ખેડૂત ખેતી કરે. ખેડૂત શું કરે? ખેતી કરે. 10 નંબર કંદોઈ મીઠાઈ બનાવે. કંદોઈ મીઠાઈ બનાવે છે. 11 નંબર સોની દાગીના ઘડે છે. સોની દાગીના ઘડે છે. 12 નંબર શાકવાળો શાક વેચે છે. શાકવાળો શાક વેચે છે.
13 નંબર વાંચીશું. લુહાર લોખંડની વસ્તુ બનાવે છે. લુહાર લોખંડની વસ્તુ બનાવે છે. 14 નંબર. કુંભાર માટીના વાસણ બનાવે છે. કુંભાર માટીના વાસણ બનાવે છે. 15 નંબર. કંસારો તાંબા પિત્તળના વાસણ બનાવે છે. કંસારો તાંબા પિત્તળના વાસણ બનાવે છે. જોડે જોડે વાંચતા જાજો. 16 નંબર. ડોક્ટર દવા આપે છે. ડોક્ટર દવા આપે છે. 17 નંબર. શિક્ષક ભણાવે છે. શિક્ષક ભણાવે છે. 18 નંબર વાંચીશું. રસોઈયો રસોઈ બનાવે છે. રસોઈયો રસોઈ બનાવે છે. કોણ શું વેચે છે? એકવાર વાંચી જશું. કાપડિયો કાપડ વેચે. કાપડિયો કાપડ વેચે. કરિયાણો અનાજ વેચે. કરિયાણો અનાજ વેચે. તંબોળી પાન વેચે. તંબોળી પાન વેચે. સરૈયો તેલ અત્તર વેચે. સરૈયો તેલ અત્તર વેચે. હવે કારીગરો અને તેમના સાધનો એના વિશે આપણે જોઈ લઈએ. કુંભાર. કુંભાર પાસે ચાકડો, નિંભાડો ને લાકડી. કુંભાર પાસે 3 વસ્તુ હોય છે: ચાકડો, નિંભાડો અને લાકડી. 2 નંબર વાંચો. સુથાર રંધો, કરવત, હથોડી, પકડ અને કાનત. આ સાધનો સુથારના હોય છે. રંધો, કરવત, હથોડી, પકડ અને કાનત. 3 નંબર. લુહાર. લુહારના કયા કયા સાધન છે? ધમણ, એરણ, હથોડો અને ફંકણી. હવે 4 નંબર જુઓ. સોની. સોની પાસે કયા કયા સાધન હોય? ફૂંકણી, એરણ અને ટાંકણું. સોની પાસે ફૂંકણી, એરણ અને ટાંકણું. 5 નંબર જુઓ. દરજી. દરજી પાસે કાતર, સંચો, મેજર ટેપ અને સોય દોરો. આટલું દરજી પાસે હોય. 6 નંબર. ખેડૂત પાસે હળ, ટ્રેક્ટર, કોદાળી અને પાવડો. આટલા સાધન ખેડૂત પાસે હોય છે. કયા કયા? હળ, ટ્રેક્ટર, કોદાળી અને પાવડો. હવે 7 નંબરમાં માળી પાસે કાતર, ઝારી, કુંડા અને ખુરપી. માળી પાસે કાતર, ઝારી, કુંડા અને ખુરપી. કઠિયારા પાસે કુહાડી અને કરવત. વણકર પાસે હાથશાળ, યંત્રશાળ અને સૂતર. બોલો, વણકર પાસે હાથશાળ, યંત્રશાળ અને સૂતર. ત્યારે આપણને કાપડ વણીને આપી શકે છે. હવે મોચી પાસે સલાટી, એરણ, હથોડી અને મીણનો દોરો. મોચી પાસે સલાટી, એરણ, હથોડી અને મીણનો દોરો. 11 નંબર બોલો. કડિયા. કડિયો શું કયા કયા સાધન રાખે છે? પાવડો, હથોડો, છીણી, ઘમેલા અને થાપી. કડિયા પાસે પાવડો, હથોડો, છીણી, ઘમેલા અને થાપી. આ આપણે આજે એક સરસ મજાનું શીખ્યા. આજે આપણે શું શીખ્યા? આજે આપણે કોણ શું